નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળનું સોલ્યુશન મેળવીશું। જે પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। પ્રશ્ન 1, પ્રત્યેક વિધાનનું સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલાં તો તમારે આ ચેપ્ટરમાં યાદ રાખવાના 4 સૂત્ર છે: પરિમિતિનું, લંબચોરસ અને ચોરસની પરિમિતિનું સૂત્ર અને ત્યાર પછી લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર। પહેલું આપેલું છે ત્રિકોણનો આધાર L અને ઊંચાઈ B, તો તેનું ક્ષેત્રફળ 1/2 L × B। ત્રિકોણ ABCની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો AB + BC + AC। એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ લંબાઈ × પહોળાઈ। વર્તુળનો વ્યાસ = 2 ત્રિજ્યા। વર્તુળનો પરિઘ = 2 × π × r। વર્તુળનો પરિઘ π × વ્યાસ। વર્તુળનું ક્ષેત્રફળ πr²। ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 × પાયો × વેધ। અર્ધવર્તુળની પરિમિતિ = અર્ધવર્તુળ અર્ધ પરિઘ + વ્યાસ। ત્યાર પછી કૌંસમાં આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। એક ત્રિકોણનો પાયો 10 સેમી અને પાયા પરનો વેધની લંબાઈ 8 સેમી, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ 40 સેમી થશે। સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6 સેમી, ઊંચાઈ 5 સેમી, તો તેનું ક્ષેત્રફળ 30 થશે। એક વર્તુળની ત્રિજ્યા 7.5 સેમી, તો તેનો વ્યાસ એટલે ત્રિજ્યાનું ડબલ 15 સેમી। એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી, તો પરિઘ 44 સેમી। એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી, તો ક્ષેત્રફળ 154 સેમી। પ્રશ્ન 3, વિકલ્પો। ત્યાર પછી નીચેના દાખલા ગણો। એક ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળો સમાન છે। જો બંને ચોરસની બાજુ 40 તથા લંબચોરસની પહોળાઈ 25 હોય તો લંબચોરસની લંબાઈ અને પરિમિતિ શોધો। તો પહેલાં ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ × લંબાઈ, અહીંયા લંબાઈ આપી દીધેલી છે 40, તો 40 × 40 = 1600 સેમી। લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ × પહોળાઈ, અહીંયા તમને લંબાઈ આપેલી નથી, ક્ષેત્રફળ આપેલું છે 1600 × 25। અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં 1600 / 25, લંબાઈ = 64। તો લંબાઈ 64, તો પરિમિતિ લંબચોરસની 2 કૌંસમાં લંબાઈ + પહોળાઈ, જેનું ક્ષેત્રફળ 900 સેમી હોય તેવા ચોરસની પરિમિતિ। તો ચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × લંબાઈ, ક્ષેત્રફળ છે 900, તો લંબાઈ સ્ક્વેર, તો લંબાઈ = 30, એટલે કે 900 જેનું ક્ષેત્રફળ જેનું સ્ક્વેર રૂટ હોય એ ફાઇન્ડ આઉટ કરવાનું।
થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે.